નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ। તો ખેડૂત મિત્રો, અહીંયા જો આપણે બલદેવ કંપનીની 5 દોતાવાળી ઓરણી લાવેલા છીએ। આજે મુહૂર્ત કરી છે તો એના વિશે તમને જણાવી દઈએ થોડી ઘણી માહિતી। આપણે ઓરણી ફર્સ્ટ ટાઈમ લાવેલા છીએ। અમારા એરિયામાં ઓટોમેટિક ઓરણીનું બિલકુલ ચલણ નથી, તો આપણે પહેલી વખત લાવેલા છીએ। થોડું ઘણું માર્ગદર્શન જોઈશે તો તમારી રાય માગીશ વિડીયોની અંદર। તમે કોમેન્ટની અંદર મને થોડો ઘણો જવાબ આપજો મિત્રો। તો અહીંયા જુઓ 5 દોતાવાળી ઓરણી છે અને આપણે એક દોતે એરંડા વાવી રહ્યા છીએ અત્યારે। તો અહીંયા જુઓ એરંડા કેવા પડે છે। મિત્રો આ રીતના એરંડા પડે છે અને આપણે એક જ દોતે વાવી રહ્યા છીએ અત્યારે। હવે અમુક મિત્રો જે ઓરણી રાખતા હોય બળદેવ કંપનીની અથવા કોઈ પણ બીજી કંપનીની, તો આપણે એરંડાની અંદર 3 ખોચાવાળું ચક્કર લગાવેલું છે। બરાબર છે કે નહીં કોમેન્ટ કરજો। અને આ ચેનની વાત કરીએ તો કંપનીમાંથી સલાહ મળી હતી કે ભાઈ બંને નાના ચક્કર રાખજો તમે। તો આપણે પાછળ પણ નાનું ચક્કર નીચે રાખેલું છે અને ઉપર પણ નાનું ચક્કર રાખેલું છે, બંને નાના ચક્કર રાખેલા છે। તો ઉગાવો કેવો નીકળશે એ તો પછી ખબર પડશે, પણ અત્યારે બરાબર છે કે નહીં એ કોમેન્ટ કરજો। તો મિત્રો આ રીતનું કામ કરે છે બલદેવ કંપનીની ઓરણી। તો 24 ગુંઠાની અંદર મિત્રો 2 કિલો બિયારણ 2.5 વીઘાની અંદર ગયું છે। તો એ રીતનું બિયારણ જાય છે। આની અંદર નોર્મલ સ્પીડ રાખેલી છે, આનાથી વધારે કરવી પણ થાય, ઓછી કરવી તો પણ થાય, તો એ રીતનું માપ રાખેલું છે। જે મિત્રો એરંડા પહેરતા હોય એ કોમેન્ટ કરો કે ભાઈ બરાબર છે કે નહીં। અને અહીંયાથી તમને બતાવી દઉં કે આ રીતની આપણે ટીટોળી લગાવેલી છે। ટીટોળી બરાબર છે કે નહીં કોમેન્ટ કરજો। એનું માપ ઓકે લગાવેલું છે કે નહીં, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ ઓરણીનું ફિટિંગ કરી છે। કાલે જ્યારે ઓરણી આવી હતી ત્યારે લગભગ 15-20 ખેડૂતોનું ટોળું આવી ગયું હતું ઓરણી જોવા માટે, કારણ કે અમારા એરિયામાં બિલકુલ ઓરણી નથી એટલે લોકોને નવાઈ લાગે છે। તો મિત્રો જે પણ તમારી આની અંદર કોઈ ભૂલ લાગતી હોય